નમસ્કાર દર્શકો, આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી, કારણ કે આ સૂર્યગ્રહણ પછી એવી રાશિઓ છે જેને ભાગ્યે આ સૂર્યગ્રહણના દિવસે બદલાઈ જવાનું છે. માતાઓ બહેનો, અમે તમને બધાને જણાવી દઈએ કે આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આવવાનું છે. કયા દિવસે લાગશે, કેટલું સમયનું ગ્રહણ રહેશે, ભારતમાં કયા કયા દેશમાં ભારતના નજીક આવશે કે નહીં, અને બહાર રાશિઓમાંથી 6 એવી નસીબવાળી રાશિ છે જેનું આ સૂર્યગ્રહણ પછી ભાગ્ય બદલાઈ જવાનું છે. એટલે કે તમને તેમના ભાગ્યનો સાથ મળવાનો છે. એટલે કે મહાદેવ તેમના પર ખૂબ જ પસંદ થઈ જવાના છે. અને જે વ્યક્તિ પણ મહાદેવની નજર પડી જાય છે તે વ્યક્તિના તારા નિહાળા થઈ જાય છે, તેનું ભાગ્ય બદલાઈ જાય છે. આ બધી જ વાતો જાણવા માટે પૂરી જોઈ લો, કારણ કે માતાઓ બહેનો, તમે અમને બધાને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય ગ્રહણ નથી, પરંતુ 12 રાશિઓમાંથી 6 એવી રાશિનું નસીબવાળી છે જેનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી બદલાઈ જશે. અને તેની તમે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. અને ચાલો અમે તમને બધી વાતો વાર કાયમથી જણાવી દઈએ કે સૂર્યગ્રહણનો સમય શું રહેશે, સૂતક સમય શું રહેશે. આ સંપૂર્ણ માહિતી અમે આ નાનકડા વિડીયો દ્વારા તમને આપીશું. સૌથી પહેલાં જાણીશું કે ભાગ્યશાળી રાશિઓ કઈ છે. તો વાત કરીએ છીએ ભાગ્યશાળી રાશિઓ વિશે, જેને ભગવાન શિવનો આશીર્વાદ હવે મળવાનો છે. અપાર ખુશીઓ મળવાની છે. નસીબવાળી અને ભાગ્યશાળી રાશિઓમાંની પહેલી રાશિ છે મકર રાશિ. મકર રાશિવાળાઓ જણાવી દઈએ કે તમારા પર ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ બની રહેશે, જેથી તમને ધન લાભની પ્રાપ્તિ થવાની છે સંભાવના છે. તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકોને વ્યાપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે. જે લોકો નોકરી કરે છે તેમને પદમાં તરફથી મળશે. જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માગે છે તેમને વિદેશ જવાની અને ભણવાની સંભાવના બની રહી છે. સાથે સાથે આ રાશિના લોકોને આવકમાં વૃદ્ધિ થશે. જે લોકો વ્યાપારી છે તેમના વ્યાપારમાં વધુ મુનાફો થવાની સંભાવના છે. તેમને તમારા બધા કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરશો. ભગવાન શિવની વિશેષ કૃપા મકર રાશિવાળાઓ તમારા પર બની રહી છે, જેને તમારા જીવનમાં બધા દુઃખ, દર્દ અને કષ્ટ મિટાઈ જશે. અને તમને તમારા જીવનમાં મળવાની છે ખુશીઓ જ ખુશીઓ, જેથી મકર રાશિવાળાઓ તમારું જીવન બદલાઈ જશે. જી હા દોસ્તો, આ લિસ્ટમાં જે આગલી રાશિ છે તે મેષ રાશિ. મેષ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સારો આવવાનો છે. મિત્રો, ભગવાન શિવ તમારા પર અત્યંત પ્રસન્ન છે. તમારા માન્ય, સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. મેષ રાશિવાળા, જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે. અને તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમને હવે સફળતામાં નવા અવસર પ્રાપ્ત થવાના છે. અવસરો પ્રાપ્ત કરીને તમને તમારા જીવનમાં આગળ વધશો. તમને જણાવી દઈએ કે જે પણ તમારા કાર્ય અટક્યા હતા તે હવે સમયસર પૂર્ણ થવા લાગશે. તમને જણાવી દઈએ કે જે કાર્ય તમને શરૂ કરવા માગો છો તે કાર્ય પણ તમે સફળતાપૂર્વક કરી શકશો. જી હા દોસ્તો, ભગવાન શિવના આશીર્વાદથી તમારા આવકમાં, સાધનોમાં વૃદ્ધિ થશે. ભગવાન શિવના આશીર્વાદથી તમને ધન લાભ પ્રાપ્તિના અનેક અવસરો મળશે. તમારા ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. સાથે સાથે તમારા કારોબારમાં વૃદ્ધિ થશે. સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. અચાનક ધન લાભ પ્રાપ્તિની સંભાવના બની રહે છે. કોઈ યોજના બનાવી રહ્યા છો તો આ યોજના તમારી અવશ્ય સફળ થશે. ભગવાન શિવની વિશેષ કૃપા મેષ રાશિવાળાઓ તમારા પર બની રહી છે. સમય હવે તમારા સંપૂર્ણ પક્ષમાં છે. આ સમયનો તમે ભરપૂર લાભ ઉઠાવો અને સમયને હાથમાંથી જવા ના દો. મિત્રો, આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે એ રાશિ છે મીન રાશિ. મીન રાશિવાળાઓને જણાવી દઈએ કે હવે ભગવાન શિવના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે. દોસ્તો, તમે જે મહેનત કરી છે તેનો
હવે તમને ફાયદો મળશે. તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી થશે. તમારા અટકેલા કાર્ય હવે પૂર્ણ થશે. સાથે સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, ધનલાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે. હા દોસ્તો, તમને જણાવી દઈએ અને કે તમારો સહયોગ મળશે. તમારી મધુર વાણીથી તમારું કારણ તમારા બધા જ કાર્ય પૂર્ણ થશે. ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે, જેના કારણે તમે હારે ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે તે બધી પરેશાનીઓ દૂર થશે અને સાથે સાથે કાર્ય તમારા વર્ષોથી અટક્યા હતા તે કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા મીન રાશિવાળાઓ તમારા પર બની રહી છે. તેમ તમારા જીવનમાં આગળ વધશો. તમે તમારી સફળતાનો ઝંડો ગાડી દેશો, જેથી દુનિયા હવે તમારો જલવો જોશે કે હું ખોટું નહીં હોય. ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે. આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે છે કન્યા રાશિ. કન્યા રાશિના વાળાઓ, તમને જણાવી દઈએ કે ભગવાનની વિશેષ કૃપા તમારા પર બની રહી છે. કન્યા રાશિવાળાઓ, તમને જણાવીએ કે માત્ર તમને લાભ જ નહીં પરંતુ તમારા વ્યાપારમાં ખૂબ જ વૃદ્ધિ પણ થશે. આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તે મને નોકરીના પદોની સાથે વેતન વૃદ્ધિ પણ પૂરા યોગ બની રહ્યા છે. સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સ્વપ્ન જોઈએ છે તેમનું આ સ્વપ્ન પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. ભગવાન શિવની વિશેષ કૃપા કન્યા રાશિવાળાઓ પર બની રહી છે. સાથે સાથે જે લોકો વ્યાપાર કરે છે તેમને વ્યાપારમાં વધુ મુનાફા થશે. ધન લાભ પ્રાપ્તિના અનેક અવસર કન્યા રાશિવાળાઓ હવે તમને મળવાના છે. સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિ થશે અને સાથે સાથે તેમના ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધ મજબૂત થશે. સાથે સાથે તમારા બધા જ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. જેને સાથે સાથે જે લોકોનું નવું વાહન ખરીદવામાં યોગ બનાવી રહ્યા છે તો તે યોજના પણ તમને અવશ્ય સફળ થશો. ભગવાન શિવના તમારા પર કૃપા દ્રષ્ટિ બની રહી છે. તમારા સમસ્ત મનોકામના પૂર્ણ થશે અને ભગવાન શિવના આશીર્વાદથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ, ધન લાભ અને સફળતાઓ પ્રાપ્ત થવાની છે, જેથી કન્યા રાશિવાળાઓ તમારું જીવન બદલાઈ જશે. તો મિત્રો, આ લિસ્ટમાં આગલી રાશિ આવે છે રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિવાળાઓ, જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપા તમારા પર સમય હવે ખૂબ જ શ્રેષ્ઠ થવાનો છે. તમને જણાવી દઈએ કે તમને માત્ર માન સન્માન જ નહીં પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ જ તારાથી પણ કરવામાં આવશે. આ ઉપરાંત હવે તમને તમારા જીવનમાં અનેક નવા અવસર મળવાના છે, જેથી તમારા જીવનમાં સારો બદલાવ આવશે. જી હા દોસ્તો, ભગવાન શિવની કૃપા તમારા પર બની રહી છે. આ સાથે તમને ખૂબ ધનલાભ થશે. જ્યાં એક તરફ પરિવારમાં ખુશી વાતાવરણ બની રહેશે, ત્યાં બીજી તરફ વ્યાપારમાં વૃદ્ધિ થશે. સિંહ રાશિવાળાઓ, હવે તમને ચારે તરફથી લાભ જ લાભ મળવાના છે. ભગવાન શિવની કૃપા તમારા પર બની રહી છે. લોકો સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે તેમનું વેતન વૃદ્ધિમાં પણ પૂરો યોગ છે. સિંહ રાશિવાળાઓ, તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપા હવે તમારા માટે ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે, જેથી તમારું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. સાથે સાથે તમારા ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. જે લોકો સંતાન પ્રાપ્તિ ઈચ્છુક છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે, જેથી પણ પરિવારમાં ખુશીઓ પર દોસ્તો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી સિંહ રાશિવાળાઓ હવે તમારું જીવનમાં તમને અપાર ખુશીઓની પ્રાપ્તિ થશે, જેથી તમારું જીવન બદલાઈ જશે કે હું ખોટું નહીં હોય. સિંહ રાશિવાળાઓ, ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારો સંપૂર્ણ પક્ષમાં છે. જી હા મિત્રો, આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિનું ધનુ રાશિ.
ધનુ રાશિવાળાઓ જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમને ખૂબ જ જલ્દી સારા સમાચાર મળવાનો યોગ બની રહ્યો છે. જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે તમારા મહેનતનું હવે તમને ફળ મળવાનું છે. આશીર્વાદ જણાવી દઈએ કે સમય પર તમારો છે તેનું ફળ હવે તમને તમારા પરિવાર તથા મિત્રોની ખુશીઓનું ઠેકાણું નહીં રહે. તમને જણાવી દઈએ કે તમારા અટકેલા કાર્ય ભગવાન શિવની કૃપાથી પૂર્ણ થશે અને તમારા ધન સંબંધિત બધા કાર્ય પૂર્ણ થશે. તમને ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે. ધનમાં વૃદ્ધિ થશે. અનેક પ્રકારના લાભ, ધનલાભ અને મોટી મોટી સફળતાઓ હવે તમને પ્રાપ્ત થવાની છે. તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપા તમારા પર વિશેષ રૂપે બની રહી છે. સાથે સાથે તમને જણાવી દઈએ કે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતન વૃદ્ધિ પણ યોગ બની રહ્યો છે. તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી ધનુ રાશિવાળાઓ તમારા જીવનમાં સમસ્ત પરેશાનીઓનો અંત આવશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે, જેથી તમારું જીવન બદલાઈ જશે. આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિવાળાઓ જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે. તમારા પર અત્યંત પ્રસન્ન થવાના છે. તમારા જીવનમાં હવે તમને ખૂબ મોટી ખુશી ખબર મળવાની છે, જેથી તમારું જીવન બદલાઈ જશે. જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે કુંભ રાશિવાળાઓ તમે જે પણ મહેનત કરી છે મહેનતનું હવે તમને ફળ મળવાનું છે. સાથે સાથે તમારા અટકેલા કાર્ય છે તે કાર્ય તમારી સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સાથે સાથે જે લોકો વ્યાપાર કરે છે તેમને વ્યાપારમાં લાભ મળશે. તેમનો વ્યાપાર દિવસ બમણો અને રાત ચોગણો તરફથી કરશે. તમને ચારે તરફથી કુંભ રાશિવાળાઓ હવે તમારા જીવનમાં ચારે તરફથી ખુશીઓ આવવાની છે. ભગવાન શિવ તમારા પર અત્યંત પ્રસન્ન છે. સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને વેતન વૃદ્ધિનો યોગ બની રહે છે. સાથે સાથે જે લોકો નોકરીની તલાશ છે તેમને મનચાહી નોકરી પણ મળશે. સાથે સાથે તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા અટક્યા છે કે પૈસા પણ તમને જલ્દી જ પરત મળશે. સાથે સાથે તમારા વ્યાપારમાં જે રૂકાવટ આવી રહી છે અને તમારા જીવનમાં હવે ખુશીઓ થશે. કુંભ રાશિવાળાઓ તમને તમારા જીવનમાં એક નવી ખુશીઓનો અહેસાસ અનુભવ કરશો. ભગવાન શિવના વિશેષ કૃપા તમારા પર બની રહી છે. સમય તમારા માટે સંપૂર્ણ છે અને સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને હાથમાંથી જવા ના દો. આ હતી તે નસીબવાળી અને ભાગ્યશાળી રાશિ દ્રશ્યો જેને ભગવાન શિવના આશીર્વાદ હવે અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે. આ નસીબવાળાઓ જીવનમાં હવે ખુશીઓ થશે. ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિવાળાઓને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ, ધનલાભ અને મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે, જેથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે. આ બધી રાશિઓનું સૂર્યગ્રહણના ભાગ્ય બદલાઈ જશે અને ભગવાન શિવનો અસીમ આશીર્વાદ પ્રાપ્ત થવાનો છે. ભક્તો, ધાર્મિક માન્યતાઓ મુજબ ગ્રહણ દરમિયાન ધ્યાન, પૂજા અને મંત્ર જાપ કરવાથી વિશેષ લાભ થાય છે. ગ્રહણને લઈને અનેક પ્રકારની ધાર્મિક અને સાંસ્કૃતિક ધારણાઓ છે. જો કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આ એક સામાન્ય ખગોળી ઘટના છે. જેથી ધાર્મિક ધારણા એ જ છે કે ગ્રહણ દરમિયાન ભોજન ન કરવું જોઈએ અને બહાર ન જવું જોઈએ. જ્યારે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે, પરંતુ સૂર્યગ્રહણને જોવા માટે વિશેષ પ્રકારના ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ. ગર્ભવતી મહિલાઓ માટે આ દરમિયાન વિશેષ સાવચેતી રાખવાની અત્યંત જરૂરી છે.
સૌથી પહેલાં ગ્રહણના સમયે જાણ અને મંત્ર જાપ મનને શાંત રાખે છે. સૂર્યગ્રહણ વિશે સુરક્ષા ઉપાય જોઈ શકાય તો આંખ માટે હાનિકારક થઈ શકે છે. ગ્રહણ પછી સ્નાન અને ઘરની સફાઈને શુભ માનવામાં આવે છે. ગ્રહણના સમયે મંત્રોનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. તો ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવસ્વ તસ્ય વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયા અને સૂર્ય મંત્ર ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ અવશ્ય કરો. મંત્ર જાપથી મનની શાંતિ અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. ગ્રહણ સમાપ્ત થયા પછી જરૂરતમંદોને દાન કરવું શુભ ફળદાયક થાય છે. અનાજ વસ્ત્ર અને ધનનું દાન કરો. ગૌદાન અને બ્રાહ્મણોને ભોજન કરાવવું વિશેષ ફળ આપે છે. ગ્રહણના તરંત પછી સ્નાન કરવું અશુદ્ધને દૂર કરે છે. સ્નાન પછી ભગવાન સૂર્યને જળ ચડાવો અને ચાંદ લગાવો. સૂતક કાળમાં ભોજન અને પાણીમાં તુલસીના પાંદ નાખવા નકારાત્મક ઉર્જાની અસર ઓછી થાય છે. 2026નું પ્રથમ સૂર્યગ્રહણ 17 ફેબ્રુઆરી 2026ના રોજ થશે અને આ વિશ્વભરના કેટલાક ભાગોમાં જોવા મળશે. પરંતુ ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં, કારણ કે તેનું દ્રશ્ય રેખા ભારતમાં સૌથી દૂર છે અને સમય પણ ભારત માટે અનુકૂળ નથી. એટલે ભારતમાંથી આ દ્રષ્ટિ દેખાતું નથી અને અહીંનું સતત કાળ પણ લાગુ નથી પડે. એ ગ્રહણ એક એન્યુઅલ સૂર્યગ્રહણ એટલે કે ચંદ્રમા સૂર્યને સંપૂર્ણ રીતે ઢકતો નથી અને સૂર્યની બહાર પ્રકાશિત પૃથ્વી જાળ જોવા આગનો વલય દેખાય છે. આ ઘટના તમે વિદેશમાં દ્રશ્યોમાં જ અનુભવી શકશો, જેમ કે આન્ટાર્કટિકા, દક્ષિણ આફ્રિકા અને અન્ય દક્ષિણ વિસ્તારોમાં. એ સાથે સાથે આ 3 વિશ્વના જુદા જુદા ભાગોમાં અલગ અલગ સમયે દેખાશે, જ્યારે ભારતમાં આ સંપૂર્ણ રીતે દ્રષ્ટિમાં રહેશે નહીં. પણ જ્યોતિષશાસ્ત્રને મુજબ આ ગ્રહણની અસર 12 રાશિમાંથી કેટલીક ભાગ્યશાળી રાશિઓ પર પડશે. તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો. ધન્યવાદ.